ચા પી લ્યો. ચાનો કપ ધોવાય છે ગાઈ જો રીત ગોઠવાય આમ નાઇટ માટે. તો હેલો મિત્રો, જય માતાજી. મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે છે જાગરણ અને નદીમાં કેમ્પ બાંધવાનો છે, ચા નાસ્તાનો પ્રોગ્રામ રાખવાનો છે. એટલે આપણે જઈએ નદીમાં. અત્યારે મંડપ બાંધવાનો છે એટલે વિડીયો પૂરો જોજો. તો ગાઈઝ અમે આવી ગયા નદીમાં. આ બાજુ મંડપ બાંધવાનું ચાલુ છે અને ગમે ગમની પબ્લિક દશામાં પધરવા આવે એમના માટે ચા નાસ્તાનો પ્રોગ્રામ છે, કેમ્પ રાખેલો છે અમારા ગામ વતી. તો જુઓ રીત ખેદવાનું ચાલુ છે આ બાજુ. મંડપ બાંધી રાતે 10-11 વાગે પબ્લિક ચાલુ થઈ જશે. લ્યો દા ચા પી લ્યો. કેમ્પ બનતી કાઢે હો. જય માતાજી. રાતે ગોઠિયા ખાવા આવી જજો. તો જય શ્રી રામ યુવક મંડળ છેલપુરા તરફથી કેમ્પ રાખી છે આખા ગામ વતી. એટલે પોસ્ટર બનાવી છે, આપણે લગાવી દઈએ. હા એ સાવન હવે દોરી મારી દે. તો જો પોસ્ટર મારી દીધું. જય શ્રી રામ યુવક મંડળ છેલપુરા. હા તો આ બાજુ વાયર ખેંચવાનું ચાલુ છે. બોક્સ માર્યા છે નદી સુધી. તો વિડીયો પૂરો જોજો. કેટલી પબ્લિક આવે છે દશામાં પધરાવા. ગમે ગમથી પબ્લિક આવશે નદીમાં. તો આપણે ચા નાસ્તાનું મોટું આયોજન કર્યું છે ગામ વતી, છેલપુરા ગામ વતી. તો ગાઈ જો તો ચા માટે એનું કહેવાય લે ચાનો કપ ધોવાય છે ગાઈ જો. હો કેટલો તો ગઈ જો ચા માટે બધું ધોવરાય છે. જો ભાઈ શિવભાઈ હરખું તો દશા કમ્પ્લેટ માટી બાટી ના રહી જોઈએ ભાઈ. દા માટી નો કોકરી આવી ને હા તો વખાઈ ગયા તા. તો જો લાઇટિંગ બાઇટિંગ ગોઠવાઈ ગયું. ફોક્સ મારી દીધા. ભલા સિરીજ ગોઠવાય આમ નાઇટ માટે. 12 વાગે 11-12 વાગે દશામાં પધરાવા વાળો આપશે. હવે તો ગાઈઝ 8 વાગી જશે. હવે સિરીજો મંડપ કમ્પ્લીટ ગોઠવાઈ જશે. રાતે 11-12 વાગે દશામાં પધરાવા પબ્લિક આવશે. આપણે ચા નાસ્તાનો ગામ વતી આયોજન કરેલું છે. તો વિડીયો પૂરો જોજો. બીજો વિડીયો આપણે બનાવશું.